ઓમ નમો નારાયણ તમામને હું એક ચરણોનો રજ છું. હું કોઈ મોટો મહાત્મા નથી, એક નાનો સંત છું. અને મારી જે ધારણા હતી, હું તો પહેલાં તો આ ગિરનાર બચાવવામાં મોટો જે સિંહ ફાળો હોય, હું આ કીર્તિબેન મારી દીકરી તરીકે, કીર્તિબેન તરીકે અને ગજેરાભાઈને આ શ્રેય આપું છું કે એમને માતા પિતાને ધન્ય છે કે જેમને આવા પવિત્ર આત્માને જન્મ આપ્યો અને અમારા ગિરનાર બાપુને જતાં જતાં એમને બચાવી નાખ્યો. ગિરનારી મહારાજની એવી તો કૃપા છે. અને માત્ર ગજેરાભાઈ, કીર્તિબેન તો માત્ર નિમિત્ત છે, પણ કરતા તો ગિરનારી મહારાજ જ છે. અને ગિરનારી મહારાજે જે પાપનો જે ઘડો હતો, એ પાપ છાપરે ચડીને પોકારી દીધું. અને બધાને ધન્યવાદની પાત્ર કીર્તિબેન અને ગજેરાભાઈ ધન્યવાદની પાત્ર છે. એક હું તો નાનો સંત છું, એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. તમે ગિરનારી મહારાજને જતાં બચાવી નાખ્યા. અને વિશેષમાં તો શું કહું, હવે આ બધા જાણો જ છો, પણ ગિરનારના મંડળના તમામ પદાધિકારી, મઠધારી, નાની કુટિયાધારી, નાની સંસ્થાધારી તમામને વિનંતી કરું કે આવા લફંગા અને સાધુ કહેવાના લાયક ન હોય એવા સંતને તમે આમાં જે મંડળના અધ્યક્ષ તરીકે તમે એમને તગડી મૂકો અને કોઈ સારા સંતને લાવો તો આ ગિરનારની આબરૂ રહી જાય, આપણા ભેગને આબરૂ રહી જાય. તો હું આપને બધાને એક વિનંતી કરું છું. અને આ તો જ્યારે મુંબઈ હતા અને એ ઘાટકોપરમાં રહેતા હતા અને ખિસ્સા કાતરતા હતા, લુખ્ખાગીરી કરતા હતા. અને એનું ગોસ્વામીનું શરીર છે, એટલે ગોસ્વામી એ તો એના પરિવારમાં કોઈ કાકાના, કોઈ મામાના, કોઈને બધાને શિષ્ય બનાવીને બધાને કરતા હતા. અને આ લોકોને ઉલ્લુ બનાવીને આ માયા બધી ભેગી કરી છે. હું ગૃહપ્રધાન હર્ષ સંઘવીભાઈને બે હાથ જોડીને વિનંતી કરું કે નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરું, ગૃહપ્રધાન અમિત શાહને પણ વિનંતી કરું, અને ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ વિનંતી કરું કે આવા લફંગા સાધુ અને સાધુ સમાજ બદનામ થાય છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કેમ ના કરવી? કેમ તમે બધા ચૂપ છો? સાધુ સંતોને પણ કહું છું, સરકારને પણ વિનંતી કરું છું, તમે આવા બધા ચૂપ કેમ છો? અને આ તો પૈસાની લેતી દેતી કરીને ગિરનારને પણ વેચી મારે છે. અને ખેડ ગાંધીનગર જઈને આ ત્રિપુટી ચંડાલ ચોકડી ગાંધીનગર જઈને વહીવટ કરી આવી, એ ખરેખર બહુ દુઃખની બાબત છે. ને આ તો ગિરનારી મહારાજ છે. અને મેં જે પહેલાં કીધું હતું કે આ લાયક માણસ નથી, તો મારા સાચા શબ્દો જ હોય છે. કારણ કે હું તો એક નાનો સંત છું. અને હવે એને ગમે તેમ કરીને તમામને વિનંતી કરું, સરકારશ્રીને વિનંતી કરું, કલેક્ટરશ્રીને વિનંતી કરું કે આવા લફંગા સાધુઓને ગિરનારમાંથી વીણીને બહાર કાઢો. માન્ય ડીએસપી સાહેબશ્રી, એસપી સાહેબશ્રી, તમામ પોલીસ ખાતાના અધિકારીઓશ્રીને વિનંતી કરું, એના ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરો. કેમ તમે બધા અચકાવો છો? આ તો આટલી માયા ખ્યાતિ લાવી શું છે, એના કારણમાં શું છે? ગજેરાભાઈ તમને ખોલીને બધી વાત કરી નાખી છે. હવે વિશેષ કહેવાનું કંઈ બાકી રહેતું નથી. અને કલેક્ટર સાહેબને વારે વિનંતી કરી છે કે તમે ભવનાથ મંદિરનો ઓર્ડર કાઢો અને અંબાજી મંદિરનો ઓર્ડર કાઢો, પણ તમે પણ કેમ મૂંઝાઈ ગયા છો? તમે પણ આ સાધુડાની વાતે, આ ઇન્દ્ર ભારતી બાપુની વાતે લાગીને તમે પણ બદનામ કેમ થાઓ છો? ઓર્ડર કેમ કાઢતા નથી? શું કારણ છે? તો તમે તાત્કાલિક ધોરણે હવે પછી ઓર્ડર કાઢો. આ મંદિરો છે તો સંન્યાસી વગર, સાધુ વગર મંદિર શોભે નહીં. અને હવે પછી તમામ સંતોને મારા આ ઓમ નમો નારાયણ. અને હવે ફરીવાર એક વિનંતી કરું કે ગિરનાર મંડળના તમામ સાધુ સંતોને વિનંતી કરું, તમે પણ મૂંઝાવો મત, બહાર આવો અને ગિરનારને બચાવો. અને આના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરો.
અને તમે સાથ અને સહકાર પોલીસ ખાતાને આપો અને ગિરનાર મંડળના જે પ્રમુખ તરીકે છે એમાંથી તમે એને બરખાસ્ત કરો તાત્કાલિક અને અખાડાને પણ વિનંતી કરું. આખો ભેગ બદનામ થાય છે, અખાડો બદનામ થાય છે, તો એને તમે છે તો ગમે તેમ કરીને એને બહાર રવાનો કરો એવું હું સર્વની પાસે આશા અને અપેક્ષા રાખું છું. અને હવે તો હદ થઈ ગઈ છે. હજી હું શ્રેય આપું છું કીર્તિબેનને. કીર્તિબેન ખોટા નથી, કીર્તિબેન તો સારું જ કર્યું છે, એ તો માત્ર નિમિત્ત છે. પણ આ ગિરનારી મહારાજની કૃપા થઈ અને આ મરઘી કુંડમાં ડૂબકી અને લગાવી ત્યારથી આ બધા પાપ બહાર આવ્યા છે. એના સિવાય બહાર આવવાની શક્યતા બહુ ઓછી છે. અને બીજું છે તો આ ગજેરાભાઈ છે તો આ મળદનો દીકરો છે, એની જનતાને ધન્ય છે, કીર્તિબેનની જનતાને ધન્ય છે કે આવા સપૂત પુત્રો એમને જન્મ આપ્યો છે. અને આ ગિરનારી મહારાજને બચાવવાનું શ્રેય એમને ફાળે જાય છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.